અચ્છા અચ્છા, કઈ કંપનીની છે? પીએમ એગ્રો, પીએમ એગ્રો. કઈ ક્યાં છે કંપની, ક્યાં? મહેસાણા છે. અચ્છા, બીજું પંપ પેલો બેટરી વાળો છે, હેન્ડલ વાળો છે, 2 in 1 છે. તમારે કયો જોઈએ? અમારે હેન્ડલ વાળો. એ 1900 માં પડે તમને. હેન્ડલ વાળો 1900 માં પડે. અને ઓલો ઈ 2700. અચ્છા 2700. તો લેવાનું છે સર? હા, ઓલો હેન્ડલ વાળો લઈ લેવી એટલે હે ને ઉપાડી નહીં. તો તમારે આખું નામ બોલો ને સર. આખું નામ મખાભાઈ કુકાભાઈ ઝાપડા. 1 મિનિટ હો. પૂનમભાઈ? મખાભાઈ. મખાભાઈ. હા. તમારા પિતાનું નામ? ગુગાભાઈ. હેલો, સુગાભાઈ? હા, ગુગાભાઈ. ગુગાભાઈ. કેવા તમે? અમે ચોરિયા. સાચું કોણ સર? ચોરિયા. અને તાલુકો કયો આવે? તાલુકો વ્યારા. જિલ્લો સુરત. અને ગામ કયું છે? ભડખડ. હા, પટેલ પલકબેન જીગરકુમાર. અચ્છા, કેટલા વર્ષના તમે? 35. અચ્છા, 35 વર્ષ. મેરેજ થઈ ગયા? હા. અચ્છા, બાળકો? બાબો છે. કેટલો? 2 વર્ષનું. કેટલા વર્ષે લગ્ન છે? 28. 7 વર્ષ સુધી શું કર્યું તમે? અરે સર, તમારે લેવાનું છે પંપ? તો પંપ લેવાનો છે તો તમે મતલબ નવરો પડ્યો 7 વર્ષ સુધી શું કર્યું એમ કોને? તમારે લેવાનું છે કે નહીં સર પંપ? પણ તમે અમારી પર્સનલ માહિતી તમને ના આપી શકીએ સર. અમારું કંપની છે. આ છે હિન્દુસ્તાનની તકલીફ. આ છે કસ્ટમરની પર્સનલ માહિતી ઠોકી બેહાડીને લઈ લો અને ભડખડ ગામમાં આખો પંપ મોકલી દો, હેડ પંપ. એટલે સર અમારે તો તમને મોકલાવાનું છે એટલે. પણ નંબર ક્યાંથી લાયા તમે? હા, તો ખેડૂતોનું સર્વે હોય ત્યાંથી અમારી કંપનીમાંથી લાયા હોય. કાકા, અહીંયા એક વીઘું નહીં ની માને એક ઈંટ નહીં મારા ખાતે આખી જિંદગીમાં. કોણે આલ્યો નંબર? ખેડૂતોનું સર્વે હોય ત્યાંથી અમારી કંપનીમાંથી લાયા હોય. અલી મારી વાત હલો સાંભળો તમે. નંબર કોઈ ખેડૂતનો અલગ અવર લખાઈ ગયો ને એક આંકડો આખો પાછો એટલે તમને ફોન લાગી ગયો હોય. અલી પણ અહીંયા કઈ બૈરું ઘરે રવા દેતું નહીં, બાર છાપરું કરીને પડ્યો છું. તું કે ખેતી લાય, ક્યાં કોણે આલ્યું નંબર? મારો નંબર ક્યાંથી લાગ્યો? અમારી કંપનીમાંથી આવ્યો હોય. ના, આવું ના પલકબેન, આવું ના ચાલે. તમે પૂરું અમારું કેટલા સાહેબ ની બંડી પૂછી લીધું, તમને કીધું તો તમને હવે તકલીફ પડે. તમારું નામ નહીં દેવું. તમારે પંપ લેવો ના હોય ને તો વાંધો નહીં. તમને તકલીફ આપવા બદલ માફી ચાહું છું. હવે પછી ફોન નહીં આવો. નહીં, ફોન માં પછી તમે અહીંયા પાર્સલ આવ્યું ને એમાં બોમ્બ ફિટ કરીને મોકલી દીધો. મારા તો પતી જાય ને બધું. મારે તો જિંદગી દાન થઈ જાય ને પછી. પણ પેલા પૈસા આપવાના નથી ને સર. વસ્તુ જ્યારે મળે પછી પૈસા શું કરવાના? પૈસા બોમ્બ નીકળ્યો ને ફાટી ગયો ફટ દઈને. એમ નહીં, અમારે શું કરવા કોઈને મારવા પડે? પણ એમ નહીં, એમ કહું તમે નામ નહીં દેતા. તમારાથી દુશ્મની તો છે જ નહીં. મતલબ હું તમારું નામ મને આપશો તો હું તમને ત્યાં તમારા પપ્પાને એમ કહીશ કે ભાઈ પલકની હગાઈ મારી જોડે કરી દો, એમ કહેવાનું? ના સર, એવું નથી. તો પછી તમારે મેડમ આવું ના કરાય ને યાર. મારું આખું સરનામું, મારું આખું બધું તમે લઈ લીધું, ખેતીવાડી ને આ બધું પૂછી લીધું. તમારો અવાજ આટલો મસ્ત છે, તમે મારું દિલ તોડ નાખ્યું યાર. મેં તમારું પૂછ્યું, તમારું સામેથી પૂછ્યું, તમે એમ કહો આવું ના પૂછો, આવું ના કે મતલબ અમે પાગલ છીએ, અમને તમે અમે દિલો જાન થી બધું કહી દઈએ અને તમને પૂછીએ. એમ નહીં, આ તો તમે પંપ લેવાનું કીધું ને એટલે મેં તમને નામ ને સરનામું પૂછ્યું. બાકી હું તમને પૂછવાની હતી નામ ને સરનામું. પણ મેં તમને કીધું, તમે આટલો મસ્ત રીતે મને સમજાવી. મેં કીધું ચલો 1900 રૂપિયા કુરબાન તમારા માટે. અને તમારો ફોન નંબર આ જ રહેશે ને? ફોન નંબર આ રહે છે. એટલે આવશે ને એટલે આગળના દિવસે તમને ફોન કરીને જાણ કરશું. હા, તે વાંધો નહીં, મને ફોન કરજો, બરાબર? હા, ક્વોલિટી જોવું નહીં પણ વસ્તુ બજાર કરતા સારી આપજો ને. 1900 રૂપિયા આપીને છોડાઈ દેજો. હા, તે વાંધો નહીં, બહુ મોકલી લો તમે. એ હા હો.
હા આપનો સમય આપવા બદલ ધન્યવાદ. ઓકે ઓકે.